નમસ્કાર દોસ્તો, આપ સૌનું આજના ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આમ તો તમને કેવા શબ્દથી મારે પ્રયોજવા જોવે કે તમે બધાએ ભાગશાળીઓનું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે એવું મારે કહેવું જોઈએ. પણ ખરેખર અર્થમાં જોઉં તો હું તમને ભાગશાળી કહીશ નહીં. બરાબર છે? લગભગ 1.5 વર્ષની તમારી આ સફર, એ 1.5 વર્ષના સમયગાળામાં તમારે દરેકે લગભગ વ્યવસ્થિત રેગ્યુલર 2 મહિના 2 માસ સ્કૂલે ભણવા માટે આવેલા છો. બાકી માર્ચ 2020થી સતત તમે છે એ કોવિડ-19ની મહામારીને કારણે ઓફલાઈન શિક્ષણથી દૂર રહેલા છો. ઓનલાઈન શિક્ષણ છે જેટલા બનતા પ્રયત્નથી શાળા દ્વારા તમને આપવામાં આવેલું છે, પણ તેમ છતાં મિત્રો રેગ્યુલર વર્ષોમાં જે શિક્ષણ મળવું જોઈએ એ કંઈક ને કંઈક અધૂરું રહ્યું છે. એ અર્થમાં હું તમને ભાગશાળી નહીં કહું. તમે તમારા લાઈફનું મહત્ત્વનું જે વર્ષ છે એ વર્ષને છે એ કંઈક ને કંઈક મિસ કર્યું છે. નો ડાઉટ શાળાને ધોરણ 9 ધોરણ 10ની એકમ કસોટીઓ એના આધારે તમારું માર્કિંગ થઈ ગયું છે, અને એ પણ જેણે ધોરણ 9માં મહેનત કરી હશે અને રિઝલ્ટ આવ્યું હશે એના આધારે જ તે છે એ તમને માર્ક મળ્યા છે. એ તમારી મહેનતના જ માર્ક છે. સાવ ઘરે બેઠા બેઠા માર્ક છે નહીં. હાલમાં તમારું ધોરણ 10નું જે રિઝલ્ટ આવેલું છે એ ઘરે બેઠા બેઠા કાંઈ માર્ક્સ નથી આવેલા. તમે એકમ કસોટી આપેલી છે, ધોરણ 9માં તમે પરીક્ષા આપી છે, તેમ છતાં મિત્રો ક્યાંક ને ક્યાંક છેલ્લા 1.5 વર્ષથી છે એ જે ધોરણ 10નો ભણતરનો જે લાવો ઉઠાવવાનો હોય, બરાબર, જે મહેનત કરવાની હોય એ મહેનતથી તમે દૂર રહી ગયા છો. એક સારો એવો તમારા લાઈફનું એક પહેલું એવું સ્ટેજ હતું જ્યાં તમારે કંઈક કરીને બતાવવાની અંદરથી તમારી તમન્ના હતી, પણ કંઈક ને કંઈક અધૂરી રહી ગયેલી છે. બરાબર? કંઈક ને કંઈક, દરેકની વાત નથી કરતો. 10% વિદ્યાર્થીઓ 20% વિદ્યાર્થીઓ એવા છે કે જેને અંદર ને અંદર કંઈક એક ઉણપ રહી ગઈ છે, ને અંદર ને અંદર કંઈક વહવહો રહી ગયો છે કે અમે જે ધાર્યું હતું ધોરણ 10માં મહેનત કરવાનું અને અમારે જે રિઝલ્ટમાં પરિણામ લાવવું હતું એ અમે અમારી મહેનત થકી ન લાવી શક્યા. કાંઈ વાંધો નહીં. કુદરત સામે આપણે સૌ બધા પાંગળા છીએ. કુદરતના આદેશને સ્વીકાર કરી જે રીતને આપનું જે વર્ષ પસાર કર્યું છે એ પસાર કરી અને આપ સૌ ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે એ માસ પ્રમોશનના આધારે ધોરણ 11માં પ્રવેશી ગયા છો. એ બદલ આપ સૌને શાળા પરિવાર વતી, મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ મિત્રો ધોરણ 10 પછી તમારે છે એ કારકિર્દી પસંદ કરવાનો સમય. બરાબર છે? કારકિર્દી પસંદ કરવાનો સમય. અભ્યાસ આપણે કર્યા નથી, મેં કીધું એમ ધોરણ 9માં તમે છે એ પ્રથમ પરીક્ષા આપ્યા બાદ, પ્રથમ પરીક્ષા પછી, પ્રથમ પરીક્ષાનો સિલેબસ પછી તમે ધોરણ 9 એક અડધું વર્ષ નથી ભણ્યા, અને ધોરણ 10 તમે આખું વર્ષ નથી ભણ્યા. ભણ્યા મીન્સ કે 2 મહિના જે સ્કૂલે આવ્યા એ દરમિયાન તમને જે કાંઈ પણ છે એ શિક્ષણ મળ્યું, બાકીનું તમે ઓનલાઈન ભણ્યા છો. બરાબર છે? એમાં પણ છે એ બનતો પૂરો પ્રયત્ન તમને કર્યો હતો, પણ તેમ છતાં છે એ જે કાંઈ છે એ અધૂરું રહી ગયું હોય. તો એમાંથી આપ સૌ મિત્રો છે હાલમાં અત્યારે ધોરણ 11માં પ્રવેશ મેળવી લીધો હશે બધાય. બરાબર છે? અને દરેકે છે એ અલગ અલગ લાઈનમાં ધોરણ 10 પછી છે એ ઘણા બધાએ ITI પસંદ કર્યું છે, ઘણા બધાએ ડિપ્લોમા માટે પસંદ કર્યું છે, ઘણા બધાએ છે એ ધોરણ 11ને પસંદગી આપી છે, અને એમાં પણ
ધોરણ 11ને પસંદગીમાં પણ તમારી પાસે 3 વિકલ્પ હતા, બરાબર છે, કોમર્સ, સાયન્સ અને આર્ટ્સ. આ 3 ફેકલ્ટી હતી. હવે મારે એની માટે પણ આપ સૌ મિત્રોને ટૂંકી વાત એટલા માટે કરી દેવી છે કે મિત્રો ધોરણ 11 કોમર્સ, આર્ટ્સ, સાયન્સ જેમની પણ તમે પસંદગી આપી હોય, આપ સૌ એ આગળ છે એ પ્રગતિ કરો. આપના જે કાંઈ વિષય છે એમાં ખૂબ પ્રગતિ કરો એવી મારી શુભકામના છે. પણ તેમ છતાં મિત્રો છે એ દરેક વિદ્યાર્થીએ જે પ્રવાહની પસંદગી કરીએ છીએ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એ પોતાની પસંદગીથી કરીએ છીએ એવી આશા રાખીએ છીએ. મારો મિત્ર ગયો છે, મારી બેનપણી ગઈ છે, મારા પપ્પાએ કીધું એટલે હું સાયન્સ રાખ્યું છે, એટલે મેં કોમર્સ રાખ્યું, એટલે મેં આર્ટ્સ રાખ્યું, એમ કરીને પસંદગી ન કરેલી હોય તો તમારી માટે અતિ ઉત્તમ રહેશે. અને એવી આશા રાખીએ છીએ કે તમે બધાએ એ જ રીતે છે એ પ્રવાહ પસંદ કર્યો છે, બરાબર. તો એ 3 પ્રવાહમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ પૈકી આપ સૌ એવા વિદ્યાર્થીઓ છે કે જેણે છે એ 11 આર્ટ્સને પસંદગી આપી છે. આપ સૌ એવા વિદ્યાર્થીઓ છે જેણે આ 11 આર્ટ્સની પસંદગી આપી છે. એમાં પણ મિત્રો આજ પહેલો લેક્ચર છે એટલા માટે હું તમને ચોક્કસ કહીશ, બરાબર. ઘણા બધા છે તમે સમાજમાં રહ્યો છો, ઘણા બધા પાસે તમારે એવું સાંભળવું પડશે બેટા 10મા પછી તે શું રાખ્યું, તો તમે થોડાક કહેતા અચકાશો અથવા તો કહેશો ને કે ભાઈ સાહેબ મેં આર્ટ્સ રાખ્યું. લે, આર્ટ્સ રાખ્યું? અરે ભાઈ તમે, અને એ કહેવાવાળા મોટા ભાગે મેં કીધું કહેવાવાળા છે એ મોટા ભાગે ભણેલા નહીં હોય ને એ જ કહેશે આર્ટ્સ રાખ્યું એવું કહે છે. ભાઈ પહેલાં આર્ટ્સ સરખું બોલતા શીખ્યા હો. એટલે મિત્રો 3 પ્રવાહ છે, બરાબર. ટૂંકી વાત કરવી છે, પહેલો લેક્ચર છે એટલે જે 3 પ્રવાહ આપણા છે, બરાબર, એ 3 પ્રવાહમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, આ જે 3 પ્રવાહ મિત્રો છે ને એ 3 પ્રવાહમાંથી કોઈ પહેલા નંબરનો પ્રવાહ નથી, બરાબર છે. કોઈ પહેલા નંબરનો પ્રવાહ નથી. દરેક પ્રવાહનું પોતપોતાની રીતે મહત્વ છે, બરાબર છે. પણ આપણે માણસ છીએ અને આજનો આપણો વિષય છે મનોવિજ્ઞાન, બરાબર. એના ઉપર જઈએ છીએ આપણે. આપણો આજનો વિષય છે મનોવિજ્ઞાન. તો એ મનોવિજ્ઞાન ને આધારે આ 3 ફેકલ્ટી પડેલી છે, બરાબર. સમાજમાં દરેક વસ્તુની પોતપોતાની જરૂરિયાત છે. આપણે કહીએ છીએ જ્યાં તલવાર કામ લાગે ત્યાં સોયનું કાંઈ કામ નથી, અને જ્યાં સોય કામ લાગે ત્યાં તલવાર કાંઈ કામ નથી. સોયનું કામ તલવાર ન કરીએ કે તલવારનું કામ સોય ન કરીએ. એની જેમાં પ્રવાહમાં પણ એવું છે મિત્રો. પ્રવાહમાં પણ એવું છે. ડૉક્ટરનું જ સમાજમાં મહત્વ છે, વકીલનું સમાજમાં મહત્વ છે, એક બિઝનેસમેનનું સમાજમાં મહત્વ છે, એક શિક્ષકનું સમાજમાં મહત્વ છે, તમામ લોકોનું, એક મજૂરનું સમાજમાં મહત્વ છે. તમામ લોકોનું છે એટલું જ મહત્વ છે. તમામ લોકોનું એટલું મહત્વ છે. એટલે એના આધારે આ પાર્ટ્સ પડેલા છે. ડિપ્લોમા, આઈટીઆઈ એ હોશિયાર ઠોઠનો ભાગ નથી. કોઈ એમ કે ભાઈ ટકા ન આવે એટલે આઈટીઆઈ કરી નાખાય. એ આઈટીઆઈ વાળાનું કામ ખૂબ સારું છે. આઈટીઆઈ કોર્સ કરો તમે તો એમાં કોર્સની પસંદગી તમારું મગજ શું કરવા માંગે છે એના આધારે કરાય હંમેશા. તમે જ્યારે તમને, અને એ કઈ રીતે સાહેબ કરે, તમે જ્યારે ધોરણ 10 ભણ્યા તો 10 ભણ્યા, 10 ભણતી વખતે તમે ક્લાસમાં તમારે વિજ્ઞાનનો લેક્ચર આવે, ગણિતનો લેક્ચર આવે, અને તમે ગણિતના વિજ્ઞાન લેક્ચરની રાહ જોતા હો કે ક્યારે ગણિતનો લેક્ચર આવે, ક્યારે વિજ્ઞાનનો લેક્ચર આવે. એટલે મિત્રો સમજો કે તમને સાયન્સ અને મેથ્સમાં ઇન્ટરેસ્ટ છે એટલે તમે છે એ સાયન્સ રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી એમાં. એ જ રીતે જ્યારે ગુજરાતી, સામાજિક વિજ્ઞાન આવા વિષયનો લેક્ચર આવતા હોય અને તમને એની રાહ જોઈ રહ્યા હો ત્યારે તમારે આર્ટ્સ જેવા વિષયની પસંદગી કરાય, બરાબર. અને મેં બીજું કે ભાઈ ગણિતની વાત કરીએ તો ગણિતમાં જેને રસ પડતો હોય એને સાયન્સ અને કોમર્સ આવા બધા વિષય પસંદ કરાય. અને જેને ગુજરાતી, સામાજિક વિજ્ઞાન
બરાબર, આવા બધા વિષયોમાં છે, ભાષાના વિષયો છે, શાસ્ત્રના વિષયો છે, એને આર્ટ્સ પસંદ કરે. બાકી દરેક તમે ભણવાનું પૂરું કરશો એટલે દરેક જગ્યાએ તમારે છે એ આગળ જતા સ્કોપ તો સારામાં સારો એવું છે. મહેનત કરો એટલે તમે છે તમારું કેરિયર તો બની જ જાય દોસ્તો. તો ફરી વખત આર્ટ્સ વિષયને નબળો નહીં ગણી અને આપણે છે એ આજના લેક્ચરની શરૂઆત કરીશું. આર્ટ્સ પણ સાયન્સ અને કોમર્સ જેટલો જ મહત્વનો વિષય છે. બરાબર, આર્ટ્સ એ પ્રવાહ કોમર્સ અને સાયન્સથી નબળો નથી, એટલું ખાસ યાદ રાખજો. બરાબર, મોટા ભાગના સરકારી અધિકારીઓ છે, મોટા ભાગના સરકારી અધિકારીઓ એ આર્ટ્સ લાઈન રાખીને બનેલા છે. એટલે આર્ટ્સ વિષય છે એ કોઈ નબળો વિષય નથી. એની સાથે બસ મારું તમને એટલું જ કહેવાનું છે કે આર્ટ્સ મેં તો આર્ટ્સ રાખ્યું છે, હું નબળો છું ભણવામાં એટલે મેં આર્ટ્સ રાખ્યું છે, નહીં, એવું કાંઈ નથી. બરાબર છે. તો ચાલો મિત્રો, બરાબર, આજના આપણે છે એ લેક્ચરની આગળ શરૂઆત કરી, મૂળ લેક્ચર ઓલા પર જઈ કે ભાઈ આર્ટ્સ વિષય રાખી જ લીધો છે, ચાલો એને વધાવી લઈ. બરાબર છે. અને છે એ આપણે આર્ટ્સ વિષયના કુલ જે વિષયો છે એમાંનો એક વિષય મિત્રો તમારો ફરજિયાત વિષય છે. બાકીના આર્ટ્સના વિષયમાં તમારે પસંદગી પણ આવે છે, જેની આપણે વાત થઈ ગયેલી છે. બરાબર છે. તો એ પસંદગીના વિષયને બાદ કરતા આ મનોવિજ્ઞાન છે એ તમારે ફરજિયાત વિષય છે, જે તમારે ફરજિયાત રાખવાનો છે. પસંદગીના વિષયો અલગ અલગ હોય, બાકી ફરજિયાત વિષયોમાં આપણે વાત અગાઉ કરી હતી. બરાબર, ફરજિયાત વિષય છે એક ગુજરાતી છે, ફરજિયાત રાખવો જ પડે, માતૃભાષા આપણી. એક અંગ્રેજી છે, ફરજિયાત રાખવો જ પડે આપણે. બરાબર. અને એક આર્ટ્સમાં બીજો છે મનોવિજ્ઞાન, આ પણ એક ફરજિયાત રાખવો જ પડે. બાકીના જે 6 વિષય તમારે ટોટલ વિષય તમારે 7 ભણવાના આવે. બરાબર, આર્ટ્સમાં તમારે 11 આર્ટ્સમાં તમારે છે એ 7 વિષય ભણવાના આવશે. બરાબર, એમાંથી મેં તમને કીધું ગુજરાતી, મનોવિજ્ઞાન અને અંગ્રેજી, આ 3 તમારા ફરજિયાત છે. બાકીના વિષયની પસંદગી આપવાની હોય, એમાંથી આપણે કઈ પસંદગી આપવી એ આપણે અગાઉ વાત રૂબરૂ થઈ ગયેલી છે. બરાબર છે. તો ચાલો હવે એમાંથી મેં કીધું એ મનોવિજ્ઞાન, આ વિષય તમારી માટે નવો છે. ધોરણ 10 સુધી તમારે ક્યાંય મનોવિજ્ઞાન આવ્યું નથી. બરાબર, મનોવિજ્ઞાન તમારા જીવનમાં છે. મનોવિજ્ઞાનનો ઉપયોગ તમે ને મેં બધા જન્મતાની સાથે જ કરીએ છીએ, પણ ભણવામાં છે એ વિષય તરીકે મનોવિજ્ઞાન એમ ક્યાંય નથી આવ્યું, એટલા માટે આપણી માટે નવો છે. બાકી મનોવિજ્ઞાન છે, બાકીના ઘણા બધા શાસ્ત્રો છે એની જેમ જ તે એક મહત્વની શાખા છે મનોવિજ્ઞાન. સાહેબ, મનોવિજ્ઞાનમાં આપણે ભણવાનું શું હોય છે? તો મનોવિજ્ઞાનના આગળ આપણે જે ચેપ્ટર ભણશું ત્યારે પહેલો જ આપણું ચેપ્ટર જે છે એ ચેપ્ટરના આધારે તમને ખ્યાલ આવી જશે કે મનોવિજ્ઞાનમાં આપણે ભણવાનું છે. મનોવિજ્ઞાન તમે સંધિ છૂટી પાડતા શીખી કે મન વત્તા વિજ્ઞાન, મનનું વિજ્ઞાન. મન એટલે શું? બરોબર, તો કે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. મન એટલે શું એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. બરાબર, પરંતુ છતાં આપણે એમ કહીએ મારું મન લાગતું નથી, આજ મારું મન માનતું નથી. અંદરની આંતરિક બાબત છે. બરાબર, તો એ મનોવિજ્ઞાન વિષયને આપણે ભણવાનું છે. બરાબર છે. તો એ મનોવિજ્ઞાન વિષયને ભણવાની શરૂઆત આપણે કરી. બરાબર છે. એમાં આપણે સૌથી પહેલાં છે એ આની ચર્ચા કરી લેવી પડે. બરાબર, મનોવિજ્ઞાન તો એક વિશાળ સબ્જેક્ટ છે, જેના વિશે તમે જેટલું ભણો એટલું ઓછું પડે. બરાબર છે. એ મનોવિજ્ઞાન વિષય એમાંથી આપણે ધોરણ 11 અને 12માં પરીક્ષાલક્ષી જે બાબત ભણવાની છે એની ચર્ચા આપણે કરીશું. બાકી તમારે મનોવિજ્ઞાનના આગળ જતા છે એ વિશેષ અભ્યાસ કરવો હોય તો મેન વિષય સાથે તમે કોલેજ કરી શકો. બરાબર છે. તો વધારે એ બાબતની વાત નહીં કરતા સૌથી પહેલાં તમારી સમક્ષ અહીંયા એક કોષ્ટક દેખાય છે. બરાબર છે. એ કોષ્ટક તમારી પ્રથમ પરીક્ષાનું છે. કેનું છે? કોષ્ટક તમારી પ્રથમ પરીક્ષાનું છે. એટલે કે પ્રથમ પરીક્ષા તમારી, તમને ખ્યાલ છે તમને કે ટોટલ આપણે છે બરાબર છે એ 2 પરીક્ષાઓ અને વાર્ષિક પરીક્ષાઓ લેવાય છે. બરાબર, પ્રથમ, દ્વિતીય અને તૃતીય એટલે કે વાર્ષિક પરીક્ષા એ રીતે લેવાય છે. એમાં પ્રથમ પરીક્ષા તમારે છે એ કુલ 50 માર્ક્સની હોય. કેટલા માર્ક્સની હોય? 50 માર્ક્સની છે એ પ્રથમ કસોટી હોય છે. બરાબર છે.
એમાં પેપર સ્ટાઇલ કઈ ટાઈપની હોય એની છે જ વાત કરેલી. ધોરણ 10ની તમારે પેપર સ્ટાઇલ છે એ તમને ખ્યાલ હતો કે તમારે 80 માર્કની પેપર વાર્ષિક પરીક્ષાનો હતો, બરાબર છે. વાર્ષિક પરીક્ષાનો જો પરીક્ષા લેવાની હોત તો 80 માર્કનો હતો. એમાં 16 હેતુલક્ષી અને 64 છે એ ડિસ્ક્રિપ્શન વર્ણનાત્મક એ ટાઈપના વિભાગ ABCD એ ટાઈપના હતા, બરાબર. તો અહીંયા પણ તમારે છે એ વિભાગ વાઇઝ જ તે પેપર હશે. એ વિભાગમાં તમારે કુલ 5 વિભાગ ભણવાના છે, ABCD અને E આવા 5 વિભાગ તમારે ભણવાના છે દોસ્તો, બરાબર. ABCD આવા તમારે 5 વિભાગો ભણવાના છે. એ 5 વિભાગમાં એ તમારે લખ્યા છે. જો વિભાગ એમાં તમારે હેતુલક્ષી પ્રશ્નો હશે, બરાબર, એટલે કે MCQs. વિભાગ એમાં હેતુલક્ષી પ્રશ્નો હશે. MCQ કેટલા સાહેબ MCQ હશે? તો કે 10 MCQ હશે, એના 10 ગુણ હશે. પ્રશ્ન દીઠ 1 ગુણ, એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક. ટોટલ 10 ગુણ, 10 પ્રશ્નો અને 1 માર્ક. હેતુલક્ષી એટલે કે MCQs વિકલ્પવાળા 10 પ્રશ્નો, બરાબર. ત્યારબાદ વિભાગ બી માં અતિ ટૂંકા પ્રશ્નો. અતિ ટૂંકા પ્રશ્નો એટલે એક વાક્યમાં જવાબ આપી શકાય તેવા. અતિ ટૂંકા પ્રશ્નો એટલે કેવા? એક વાક્યમાં જવાબ આપી શકાય તેવા. તો કે તેવા સાહેબ કેટલા? તો કે 8 પ્રશ્નો પૂછાશે. કેટલા પ્રશ્નો પૂછાશે? 8 પ્રશ્નો પૂછાશે, બરાબર. એ 8 પ્રશ્નોના 8 ગુણ, દરેકનો 1 ગુણ, એટલે 18 તો તમારે 1 માર્કના 50માંથી 18 1 માર્કના પ્રશ્નો થયા. ટોટલ છે 50 છે, એટલે 32 બાકી રહ્યા. એમાં તો કે વિભાગ સી માં ટૂંકા પ્રશ્નો એટલે કેટલા પ્રશ્નો? 4 માર્કના 4 પ્રશ્નો ટૂંકા માર્કના પૂછાય. કેટલા? 4 પ્રશ્નો, એના 8 ગુણ હશે, 1ના 2 ગુણ, 1ના 2 ગુણ, એટલે કે કુલ 4 પ્રશ્નો પૂછાય, એમાંથી 8 માર્ક તમને મળે. ત્યારબાદ વિભાગ ડી માં લાંબા પ્રશ્નો હશે. લાંબા પ્રશ્નો એટલે કેવા? તો કે સાહેબ 3 માર્કના પ્રશ્નો, 4 પ્રશ્નો પૂછાય. કેટલા? 4 પ્રશ્નો પૂછાય, 1ના 3 માર્ક હશે, ટોટલ 12 માર્ક થશે એને, બરાબર છે. અને વિભાગ ઈ માં નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે મોટા પ્રશ્નો, બરાબર છે. મોટા પ્રશ્નો એટલે કે 4 માર્કના, 5 માર્ક્સના નહીં, 4 માર્કના 3 પ્રશ્નો હશે, દરેકના 4 ગુણ, દરેકના 4 ગુણ. એમ કરીને તમારો કુલ છે 50 ગુણ થાય દોસ્તો. કેટલા થાય તમારે? કુલ 50 ગુણનો તમારે છે એ પેપર હશે. 50 ગુણનો તમારે એ પેપર હશે, બરાબર છે. તો 50 ગુણ આ રીતે પ્રથમ પરીક્ષામાં મિત્રો જે આપણે પરીક્ષા લેવાશે એ પ્રથમ પરીક્ષામાં આપણે છે એ આ રીતનું પરીક્ષામાં પૂછાવાનું છે, બરાબર. 4 પ્રકરણ પૂછાય. ટોટલ તમારે ભણવાના છે મનોવિજ્ઞાનના 11 પ્રકરણો. કેટલા ભણવાના છે? ટોટલ મનોવિજ્ઞાનના 11 પ્રકરણો આપણે છે એ ભણવાના છે. એમાંથી 4 છે, 4 ચેપ્ટર એ તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાય, બરાબર. તો એમાં આ રીતનું તમારે છે એ પરીક્ષાનું પ્રશ્નનું પત્રનું પરિરૂપ છે, જે તમારે વિડીયોને પોઝ કરી અને નોંધી લેવું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ રીતની અમારી પરીક્ષા હશે. તમામ પેપરમાં આ જ પ્રકારની પેપર સ્ટાઇલ હશે. 50 માર્કના પેપર અને આવી રીતે દરેકમાં પૂછાય, બરાબર છે. દરેકમાં આવી રીતે પૂછાય, ઇંગ્લિશને બાદ કરતા, બરાબર. ઇંગ્લિશની લેક્ચર હશે ત્યારે સાહેબ ઇંગ્લિશનું પેપર સ્ટાઇલ ચર્ચા કરશે, બરાબર. તો આ રીતે મિત્રો છે એ તમારે પરીક્ષામાં પૂછાય. ચાલો આગળ જઈએ આપણે. હવે સૌથી પહેલાં આપણે જોઈએ હવે, બરાબર, કે સૌથી પહેલાં સાહેબ આપણે છે એ ચેપ્ટર નંબર 1 અને પ્રકરણનું નામ જ એવું છે કે તો મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. તમે જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10માં ભણતા એમ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં તમે જોયું કે તમારી આસપાસનું પર્યાવરણને લગતું જે કાંઈ વિજ્ઞાન હતું એ વિજ્ઞાન અને ટેકનોલોજી છે. એમ તમારે અહીંયા જે પ્રકરણ ભણવાનું છે એ પ્રકરણનું નામ છે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન. એટલે કે વિજ્ઞાન કોને કહેવાય? તો કે વિજ્ઞાન છે એમાં પ્રયોગ કરવામાં આવે, બરાબર. કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ છે તમે ધોરણ 10માં છે એ જોયેલું છે કે કાંઈ પણ તમારો પ્રયોગ કરો, અલગ અલગ સાધનો એકઠા કરો, પછી પ્રોસેસમાંથી પસાર થાવ અને છેલ્લે કોઈ નિર્ણય ઉપર આવો અને પછી એમ કહેશો કે નહીં આ રીતે આમ થાય, બરાબર છે. એ કોઈ પરિણામ ઉપર તારણ ઉપર આવ્યું. એમ
મનોવિજ્ઞાનમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. બરાબર છે. મનોવિજ્ઞાનમાં પણ શું કરવામાં આવે છે? પ્રયોગ કરવામાં આવે છે. કોની ઉપર? તો કે માનવી અને માનવેતર પ્રાણીઓ, એટલે કે માનવી અને પ્રાણીઓ પર પ્રયોગ કરવામાં આવે છે. જે તે સમયે મનોવિજ્ઞાનની શાખા વિકસી હતી, જે તે સમયે આજથી લગભગ 135 વર્ષ પહેલા. મનોવિજ્ઞાનનો ઇતિહાસ બહુ જૂનો નથી. બધા શાસ્ત્રોની સરખામણીએ મનોવિજ્ઞાન બહુ જૂનો ઇતિહાસ નથી એનો, પણ તેમ છતાં વર્તમાન સમયમાં મનોવિજ્ઞાનનું મહત્વ ખૂબ જ વધતું જાય છે. મનોવિજ્ઞાન કોઈ જૂનો વિષય, એટલો બધા વિષયની સરખામણી જૂનો વિષય નથી. બરાબર છે. એ મનોવિજ્ઞાન છે એ ધીમે 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 છે એ એક મોટી શાખા તરીકે છે એ વિકસી રહ્યો છે મનોવિજ્ઞાન. જે તે સમયે મનોવિજ્ઞાન ઉપર જે અભ્યાસ કરે છે એને મનોવૈજ્ઞાનિકો કહેવાય. એ જે તે સમયે ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ એમ કીધું કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે. બરાબર, ચેતનાનું વિજ્ઞાન છે, પણ મન અને ચેતના શરીરમાં ક્યાં છે ને એ ખુદ હજી કોઈ એને પકડી શક્યું નથી. પરંતુ ધીમે ધીમે સાબિત થયું કે મનોવિજ્ઞાન છે મનનું ચેતનાનું વિજ્ઞાન નહીં, પણ મનોવિજ્ઞાન છે ને એ માનવીના વર્તનનું, પ્રાણીઓના વર્તનનું, તમે હું જે કાંઈ વર્તન કરીએ છીએ, પ્રાણીઓ જે કાંઈ વર્તન કરે છે એ વર્તનનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે એવું ધીમે ધીમે સાબિત થઈ ગયું. એટલે મનોવિજ્ઞાન છે એ શું છે? તો કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, પણ કોનું? તો કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. અને વર્તનનો અભ્યાસ વિજ્ઞાન ક્યારે કહેવાય? કે જેમાં છે એ સંપૂર્ણ સત્યતા હોય એને વિજ્ઞાન કહેવાય. તમે કોઈ હવામાં કંઈક આમ આપણે જે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ ગણપત દાદાએ દૂધ પીધું અથવા તો ભસ્મ આમ ખાય, આ બધું વિજ્ઞાન નથી. ફલાણા ભાઈ આમ કરી જાય, એ વિજ્ઞાન નથી. એક માન્યતા છે, રૂઢિ છે, એનું કોઈ ચોક્કસ તારણ ન હોય એમ. તો કે મનોવિજ્ઞાન જે કાંઈ પણ તારણ કરે છે એ ચોક્કસ પ્રયોગના આધારે તારણ કરે છે. એટલા માટે મનોવિજ્ઞાન શું છે? એ વિજ્ઞાન છે. બરાબર છે. તો એ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે. ચેપ્ટર નંબર આપણું પહેલું છે. એ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે શું એની ચર્ચા કરીશું. અને આ પ્રકરણમાંથી આપણને પૂછાય હું એની ચર્ચા કરીશું. સૌથી પહેલાં બરાબર, આપણે જે પણ જગ્યાએ કાંઈ પણ કામ કરતા હોય તો એનું આખું માળખું આપણને ખ્યાલ હોવો જોઈએ, પછી એનું કામ ઉપાડાય. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ ચેપ્ટરમાં આપણે ક્યાં ક્યાં મુદ્દા ભણવાના છે અને આ ચેપ્ટરમાંથી કઈ રીતે ગુણ ભારે છે એની ચર્ચા કરી. તો સૌથી પહેલાં મનોવિજ્ઞાનમાં છે, સૌથી પહેલાં આપણે પહેલો ટોપિક આપણો છે, ખાસ ટોપિક યાદ રાખજો, એટલે જે તે સમયે તમે રિવિઝન કરતા હોવ એટલે તમને વિશેષ ખ્યાલ રહે. તો કે સાહેબ મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ આપણે ભણવાનું છે આ પ્રકરણમાં. મનોવિજ્ઞાન એટલે શું, એની વ્યાખ્યાઓ કઈ કઈ છે અને એનું સ્વરૂપ, બરાબર, એનું સ્વરૂપ કઈ ટાઈપનું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમો વિગતે અભ્યાસ કરીશું. આધુનિક એટલે વર્તમાન સમયનું. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કઈ રીતે થયો, એનો વિકાસ કઈ રીતે થયો અને એ વિકાસ માટે ક્યાં ક્યાં અભિગમો મહત્વના છે એની વિગતે ચર્ચા આ પ્રકરણમાં આપણે કરવાની છે. બરાબર. ત્યારબાદ મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો. હાલમાં અત્યારે મનોવિજ્ઞાન કયા કયા ક્ષેત્રે વિકાસ સાધે છે, કયા કયા ક્ષેત્રે મનોવિજ્ઞાને વિકાસ કર્યો છે એનું પણ છે એ આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. તો મુખ્ય આ 3 મુદ્દા છે. મુખ્ય 3 મુદ્દામાં આપણે આખા સમગ્ર પ્રકરણમાં મુખ્ય 3 મુદ્દાનો અભ્યાસ કરવાનો. એક તો મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, વિકાસ અને અભિગમ, અને મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો. આટલા ચેપ્ટરનો, આટલા મુદ્દાનો છે એ આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. બરાબર છે. આ મુખ્ય ટોપિક છે આપણા ચેપ્ટરના. બરાબર. ત્યારબાદ આપણે એનો ગુણભાર વિશે પણ ચર્ચા કરી લઈ. ગુણભાર તો કે આમાંથી સાહેબ કઈ રીતે પરીક્ષામાં પૂછાય, તો કે પહેલા એક ગુણના 5 પ્રશ્નો આમાંથી પૂછાય, 1 માર્કના. એ હેતુલક્ષીમાં હોય અથવા તો જે અતિ ટૂંકા પ્રશ્ન એમાં પણ હોય. બરાબર છે. એ ટોટલ 5 પ્રશ્નોમાંથી પૂછાય, એના 5 ગુણ હશે. પહેલી પરીક્ષાની વાત ચાલે છે. પછી તો કે 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાય, એના પણ 2 ગુણ હશે. 2 ગુણનો 1 પ્રશ્ન એટલે કે વિભાગ A B માં 5, વિભાગ C માં 2, વિભાગ D માં 3 માર્કનો 1 પ્રશ્ન 3 ગુણ,
વિભાગ ડીમાં 3 ગુણનો એક પ્રશ્ન 3 ગુણ અને વિભાગ ઈમાં 4 ગુણનો એક પ્રશ્ન 4 ગુણ. ટોટલ કેટલા થયા કાઉન્ટ કરી લો. 5 ને 2 7 ને 3 10 ને 4 14. એટલે કે પ્રથમ પ્રકરણનું આપણી પરીક્ષાનું ભારણ છે એ 14 માર્કનું છે. બરાબર. જે તમે છે એ વિડીયો પોઝ કરી અને નોંધી શકો છો, જેથી કરીને તમને આઈડિયા રહે કે આ પરીક્ષામાંથી આપણે કેવા કેવા પ્રશ્નો પૂછાય, કેટલા ગુણનું પૂછાય, જે ખૂબ મહત્વનું છે. ક્લિયર? તો આ વાત હતી મનોવિજ્ઞાનના પ્રથમ પ્રકરણ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાનના કયા કયા મુદ્દા ભણવાના છે ને એમાંથી કેટલા માર્ક્સનું પરીક્ષામાં પૂછાય આપણને. હવે આપણે છે એ એક એક મુદ્દાને છે એ વિગતે વ્યવસ્થિત અભ્યાસ કરતા જઈએ. તો ચાલો મિત્રો જોઈએ. સૌથી પહેલાં તો કે મનોવિજ્ઞાનનો જે પહેલો મુદ્દો હતો, મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ, એના આધારિત આપણને 5 માર્કમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. અને 5 હું અહીંયા મિત્રો તમને જેટલા પ્રશ્નો તમને સમજાવીશ ને એ 5 માર્કના સ્વરૂપે સમજાવીશ. પરંતુ જો તમે એક પ્રશ્ન 5 માર્કનો વ્યવસ્થિત પાકો કરી લો તો એમાંથી પછી હેતુલક્ષી, અતિ ટૂંકા પ્રશ્નો, 3 માર્કના પ્રશ્નો બધા આવી જાય. એક મોટો પ્રશ્ન કરી લો એટલે એની અંદરથી બધું આવી જાય, બહાર કાંઈ રહે નહીં. એટલે મુખ્ય મેન પ્રશ્ન આપણો એ છે કે મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ સમજાવો. 5 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય. આમાંથી MCQ આવી જાય ને અતિ ટૂંકા પ્રશ્નો આવી જશે. ભણતાની ચર્ચા કરતા જઈશું. બરાબર. તો કે ભાઈ મનોવિજ્ઞાનનો અર્થ, વ્યાખ્યા અને સ્વરૂપ સમજાવો. તો સૌથી પહેલાં મનોવિજ્ઞાનનો અર્થ, ત્યારબાદ એની વ્યાખ્યા અને ત્યારબાદ એનું સ્વરૂપ સમજવાનું. બરાબર. ચાલો જોઈએ. સૌથી પહેલાં મનોવિજ્ઞાનનો અર્થ. તો સૌથી પહેલાં 5 માર્કનો પ્રશ્ન લખો ત્યારે મિત્રો આપણે એક થોડા શબ્દોમાં છે એની પ્રસ્તાવના લખતા હોય છે. બરાબર. થોડા શબ્દોમાં એની પ્રસ્તાવના લખતા હોય છે. તો પ્રસ્તાવનામાં તમે છે એ મનોવિજ્ઞાન વિશે આવું લખી શકો. પ્રસ્તાવનામાં તમે છે એ મનોવિજ્ઞાન વિશે આ ટાઈપનું લખી શકો. શું લખી શકો? તો સૌથી પહેલો મુદ્દો, બરાબર, કે 135 વર્ષથી મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત છે. ત્યાં સુધી મનોવિજ્ઞાનને છે એક ચોક્કસ વિષય કે વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત નહોતું થયું. પણ 135 વર્ષ પહેલાં વિલિયમ હુન્ટ નામના એક મનોવૈજ્ઞાનિક, આગળ આપણે ભણવામાં આવશે જ તે, તો ટૂંકી વાત કરું કે એણે છે એ સૌપ્રથમ એક પ્રયોગશાળા છે એ સ્થાપિત થઈ. મનોવિજ્ઞાનની પ્રયોગશાળા. વિજ્ઞાનની લેબો તો બહુ બધી એ સમયમાં હતી, પરંતુ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા તે એ સૌથી પહેલાં વિલિયમ હુન્ટે આજથી 135 વર્ષો પહેલાં, અને ત્યારથી પછી છે એ મનોવિજ્ઞાનને એક વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. તો આ ખાસ યાદ રાખવાનું. 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછાય, કેટલા વર્ષો પહેલાં મનોવિજ્ઞાનને એક વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. આવી ગયું ને હેતુલક્ષી પ્રશ્ન. તો કે સાહેબ 135 વર્ષ પહેલાં. 135 વર્ષથી. બરાબર. ક્યારથી? તો કે 135 વર્ષથી મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત છે. આ પહેલો હેતુલક્ષી પ્રશ્ન તરીકે આપણને યાદ રાખવાનો. બરાબર. ક્યારથી મનોવિજ્ઞાન વિષય અને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત છે? તો કે 135 વર્ષથી. ત્યારબાદ 21મી સદી મનોવિજ્ઞાનની સદી છે. હાલમાં અત્યારે ચાલે છે જે સદી 21મી સદી છે. આપને ખ્યાલ છે કે 100 વર્ષ પૂરા થાય એટલે એક સદી થઈ કહેવાય. ઈસવીસન 1થી શરૂ કરો એટલે 100 વર્ષ થયા એટલે એક સદી પૂરી થઈ કહેવાય. બરાબર. પછી 101થી આગળ એમ જાઓ એટલે 2 સદી. એમ કરતાં કરતાં આજે આપણે 2021 એટલે કે 2000, બરાબર, એ 20મી સદી હતી. હવે 21મી સદી અત્યારે શરૂ છે. તો 21મી સદી એ મનોવિજ્ઞાનની સદી છે. બરાબર છે. તમે મિત્રો જોશો આજે માણસ પાસે તમામ વસ્તુ છે, મનની શાંતિ નથી. ઘણા બધાને ઘરે બેઠા બેઠા વિચાર આવતા હશે. ઘણાને જોતા હશે કે આને કેવા જલસા, આને એટલો પગાર, આની પાસે 4 વ્હીલ છે, આની પાસે આ છે, તે છે, બહુ બધું છે એમ. પણ મનની શાંતિ નથી. અને મનની શાંતિનો અભ્યાસ એ મનોવિજ્ઞાન કરે છે. આજે તમે જોજો કે આજે સાયકોલોજીસ્ટ કહેવાય, બરાબર, મનોવૈજ્ઞાનિક ડૉક્ટરો, ત્યાં પેશન્ટની સંખ્યા વધતી જાય છે. કારણ કે માણસ છે એ પૈસા પાછળ ગાંડો થયો છે, પણ એના મનમાં શાંતિ નથી. બરાબર. માનસિક રીતે પીડાય છે. માનસિક ઘણા બધા પ્રોબ્લેમ ઊભા થાય છે.
એટલે આવનારો સમય છે એ મનોવિજ્ઞાનની સદી તરીકે ઓળખાશે. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ જોઈએ ભાઈ અત્યારે તમે આ બધી સમસ્યાઓ તમે છે જે તે સમયે કંઈક ને કંઈક ભણ્યા છો. ભાઈ આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો, ભાષાવાદ, કોમવાદ જેવી સમસ્યાના ઉકેલમાં મનોવિજ્ઞાન છે એ મુખ્ય રહેશે. બરાબર છે. જે આ ડીપમાં નહીં જઈએ આપણે એમાં, તો આતંકવાદ, યુદ્ધ ને આ બધું જે છે, આ જે બધી સમસ્યાઓ છે, આતંકવાદ શું છે? એક મનોવિજ્ઞાન, એક માનસિક ટોર્ચિંગ છે. જે કાંઈ આતંકવાદીઓ છે એને બાળપણમાં એના મગજમાં એવું ઘુસાડવામાં આવે છે કે આ બધા આપણા દુશ્મન છે, આપણને આનો આદેશ છે, આવું શીખવાડવામાં આવે છે. એવું એના મગજમાં છે, એની માનસિક આખી છે એ ફેરવી નાખવામાં છે. એને એટલા માટે આ બધું છે એ અત્યારે આપણે આ બધા યુદ્ધ છે, પૂર્વગ્રહો, બરાબર, પૂર્વગ્રહો એટલે કે જે આપણી માન્યતાઓ, રૂઢિઓ, ભાષાવાદ, કોમવાદ, આ બધી સમસ્યાના ઉકેલ માટે મનોવિજ્ઞાન ખૂબ મહત્વનું છે. બરાબર. ત્યારબાદ એ પણ બાબત છે કે 20મી સદીમાં શહેરીકરણને ખૂબ વેગ મળ્યો. શહેરીકરણ એટલે શું? આગળ તમે સમાજશાસ્ત્રમાં, ઇકોનોમિક્સમાં એમાં પણ ભણશો જ. શહેરીકરણ એટલે કે ગામડામાંથી માણસો છે એ શહેરોમાં જેમ જેમ વધારે રહેવા જાય એને શહેરીકરણ થયું કહેવાય. તમે જ કલ્પના કરજો કે તમે જે વિસ્તારમાં, તમારા મમ્મી પપ્પા જે વિસ્તારમાં 20 વર્ષથી કદાચ રહેતા હોય, ત્યારે 20 વર્ષ પહેલાં ત્યાં કેટલી વસ્તી હતી ને અત્યારે કેટલી વસ્તી છે. એટલે કે શહેરીકરણ જેમ જેમ થાય છે, બરાબર છે, ગામડું છોડી અને માણસ શહેરમાં જેમ જેમ આવતો જાય છે એમ શહેરીકરણ વધતા અનેક સમસ્યાઓ ઉપસ્થિત થાય છે. બરાબર છે. ત્યારબાદ આ મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા વગેરેનું પ્રમાણ ખૂબ વધ્યું છે. બરાબર. માણસે છે એ જેમ જેમ છે એ ટેકનોલોજીથી છે એ પરિચિત થયો છે. બરાબર. જેમ જેમ છે એનું જીવન છે એ ગામડાથી દૂર થયું છે. બરાબર. સતત વ્યસ્ત રહે છે. એના કારણે છે આ બધાનું પ્રમાણ ખૂબ વધ્યું છે. મનોભાર, ચિંતા, સંઘર્ષ, હતાશા, તમામ શબ્દો જેમ જેમ તમે મનોવિજ્ઞાન ભણશો એ તમામ શબ્દો તમારે વારંવાર આવશે. બરાબર. મનોભાર એટલે કે એક પ્રકારનું ભારણ. તમે જોજો આ જે કોવિડની પરિસ્થિતિ આવી, એકદમ નવર્યા હતા આપણા ઘરે સાવ, પણ છતાં મન ઉપર એક ભાર હતો, ક્યારે જશે ક્યારે જશે. બરાબર. તમારા મમ્મી પપ્પા બચારા ધંધા નહોતા તો એ બચારા ચિંતા, એને હતાશા, ક્યારે ખુલશે ક્યારે ખુલશે, ક્યારે આવું થશે, ખાવાનું વાંધા પડશે. તો વર્તમાન સમયમાં આ દરેકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. ત્યારે મનોવિજ્ઞાન છે એ એક ઉત્તમ રસ્તો હશે. મનોવિજ્ઞાન છે એ આવા માણસોનો અભ્યાસ કરે છે, એના તારણ પણ મનોવિજ્ઞાન પાસે હશે કે આ બધું કેમ દૂર કરવું. બરાબર. તો વ્યક્તિને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશા તરફ મનોવિજ્ઞાન લઈ જશે. આજે વિશ્વમાં બહુ બધી અશાંતિ છે, તમને બધા આગળ તમે ભણો જ છો. બરાબર. એકબીજા વિશ્વના દેશો એકબીજા સાથે છે એ સંઘર્ષમાં છે, સૌને કાંઈક ને કાંઈક બધાને પડાવી લેવું છે. તો એ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિની દિશા તરફ કોણ લઈ જશે? મનોવિજ્ઞાન લઈ જશે. તો આ મુદ્દા તમે છે એ મનોવિજ્ઞાનનો અર્થ સમજાવતા સમય તમે છે એને પ્રસ્તાવના સ્વરૂપે લખી શકો. એટલે આ તમારે નોંધતું જવાનું છે. હોમવર્ક તો આપીશ જ થી, બરાબર. આ પ્રશ્ન સ્વરૂપ થશે ને, પ્રશ્નનો હોમવર્ક જ આપીશું, પણ આ પ્રસ્તાવનામાં તમે આ મુદ્દા લખી શકો છો. જે તમે મનોવિજ્ઞાનને અર્થ, વ્યાખ્યાના સ્વરૂપ જ્યારે સમજાવો ત્યારે આ પ્રસ્તાવનામાં લખી શકો. બરાબર. તો આગળ જોઈએ આપણે મનોવિજ્ઞાનનો અર્થ જોઈએ. તો આ ખાસ યાદ રાખવું છે, એક માર્કમાં ખૂબ મોસ્ટ આઈએમપી આપણને પૂછાય. બરાબર. તો મનોવિજ્ઞાનનો અર્થ આપણે જોઈએ. બરાબર છે. તો સૌથી પહેલાં ગ્રીક ભાષાના, બરાબર છે, 2 શબ્દો, એક સાયકી, ખાસ યાદ રાખવાનું, સાયકી, અને બીજો લોગોસ. ગ્રીક ભાષા જે છે એના 2 શબ્દો સાયકી અને લોગોસ. આ સાયકી અને લોગોસ પરથી એક શબ્દ આવ્યો સાયકોલોજી, જે મનોવિજ્ઞાનનું અંગ્રેજી નામ છે. યાદ રાખજો ખાસ મિત્રો, આપણે આર્ટ્સના વિદ્યાર્થી હોય અને વિષય તરીકે મનોવિજ્ઞાન ભણતા હોય તો મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય. આ મગજમાં દરેકને હોવું જોઈએ. બરાબર. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય. અને આ સાયકોલોજી શબ્દ આવ્યો કઈ રીતે? તો કે ગ્રીક ભાષાનો સાયકી અને લોગોસ, આ 2 શબ્દ મળી અને સાયકોલોજી બનેલો છે. હવે એમાં સાયકી અને લોગોસ બંનેના અર્થ ખાસ યાદ રાખવાના આપણે. સાયકી અને લોગોસ. સાયકી એટલે એનું ગુજરાતી થાય છે આત્મા, અને લોગોસનું ગુજરાતી થાય છે વિજ્ઞાન.
સાહેબ વિજ્ઞાન એટલે તો સાયન્સ થાય. ગ્રીક ભાષાની વાત છે, અંગ્રેજી ભાષાની વાત નથી. અંગ્રેજી ભાષામાં સાયન્સ એટલે વિજ્ઞાન થાય, ગ્રીક ભાષામાં લોગોસ એટલે વિજ્ઞાન થાય, સાયકી એટલે આત્મા થાય. બરાબર છે. આપણે અંગ્રેજીમાં આત્માને સોલ કહેવાય, પણ અહીંયા ગ્રીક ભાષાની વાત છે. બરાબર. તો ખાસ યાદ રાખવાનો, સાયકી એટલે શું? એક માર્કમાં આપણને MCQ હોય, સાયકી એટલે ખાલી જગ્યા, તો કે ભાઈ આત્મા. લોગોસ એટલે તો કે વિજ્ઞાન. મનોવિજ્ઞાન કયા બે ગ્રીક શબ્દોનું સંયોજન છે? તો કે ભાઈ સાયકી અને લોગોસ. કેટલા બધા પ્રશ્નો આવી શકે, જે આપણે એકવાર યાદ રાખી લઈએ એટલે આપણને કાયમ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બરાબર છે. ઓકે, તો આ ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયા જોઈએ આપણે, ભાઈ શરૂઆતમાં મનોવિજ્ઞાન છે એ આત્માનું વિજ્ઞાન હતું. હમણાં આપણે વાત થઈ ગઈ. બરાબર. તમે બધા એમ કહી શકે આત્મા શરીરમાંથી જતો રહ્યો, પણ મેન તમે ક્યારે હજી કોઈ વિજ્ઞાની કોઈ નથી પકડી શક્યા કે આત્મા શરીરમાં છે ક્યાં ને ક્યાં ક્યારે જાય છે તો કોઈ જોયેલા પિક્ચરમાં દેખાડે આમ કરે આમ જાય, એ પિક્ચરની વાત નથી અહીં. બાકી આત્મા હજી કોઈ જોઈ શક્યું નથી. એટલે શરૂઆતમાં એમ કહેતા કે ભાઈ મનોવિજ્ઞાન છે એ આત્માનું વિજ્ઞાન હતું. બરાબર. આત્મા પછી મન તથા ચેતના. આત્મા શબ્દ કાઢી નાખ્યો. નહીં, આત્માનું નથી ભાઈ. ઘણા બધા મનોવિજ્ઞાને કેવું કીધું કે આત્માનું વિજ્ઞાન, તો કે ભાઈ મનનું વિજ્ઞાન છે, ચેતનાનું વિજ્ઞાન છે. સાચી વાત. પણ મન અને ચેતના શરીરમાં ક્યાં છે, શું છે એ કાંઈ ખબર નથી. બરાબર. મન અને ચેતના, અને છેલ્લે વર્તનનું વિજ્ઞાન અને આ કાયમી રહ્યું. ખાસ યાદ રાખજો, આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન, આ બધી વાત વિશે સંશોધન થયું, પણ છેલ્લે વર્તનનું વિજ્ઞાન છે. વર્તન કોણ કરે? તો કે પ્રાણીઓ, માનવીઓ કરે. તો આ ફિક્સ કે ભાઈ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. શાનું વિજ્ઞાન છે? મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ શાનું વિજ્ઞાન છે? વર્તનનું વિજ્ઞાન છે. બરાબર છે. કેવા વર્તનનો અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન? વર્તનનું વિજ્ઞાન તો કેવું? તો કે બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરે છે. ખાસ યાદ રાખજો દોસ્તો, મનોવિજ્ઞાન માનવી પ્રાણીઓના કેવા કેવા વર્તનનો અભ્યાસ કરે છે? તો કે એનું બાહ્ય વર્તન જે આપણે જોઈ શકીએ, આંતરિક વર્તન નથી જોઈ શકતા. હું અત્યારે તમને છે ભણાવું છું, મારા હાથનું હલનચલન આવું થાય છે, એ તમે જોઈ શકો છો, બાહ્ય મારું વર્તન છે. પણ હું આમ ઊભો રહી જાઉં અને મનમાં કાંઈક વિચારું, તમે બેઠા બેઠા વિચારતા હો, અત્યારે ભણતા ભણતા તમે ક્યાંક આડોળું ધ્યાનમાં વયા ગયા હોય, તો એ વિચારવાળું વર્તન છે. તમે ક્લાસમાં જ્યારે ભણતા હો ત્યારે પણ તમે બેઠા હો ક્લાસમાં, પણ તમારું મન ક્યાંય આંટા મારતું હોય, પણ અમે જોઈ શકતા નથી. એ આંતરિક વર્તન છે. શારીરિક, માનસિક, મગજ દ્વારા જે વર્તન કરવામાં, શરીરના હલનચલન એ શારીરિક વર્તન છે. આ તમામ પ્રકારના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે આપણું મનોવિજ્ઞાન. ક્લિયર? તો આમાંથી યાદ રાખવા જેવું, મનોવિજ્ઞાની કયા બે ગ્રીક શબ્દોનું બનેલું છે? તો કે સાયકી અને લોગોસ. સાયકીનો અર્થ શું થાય? તો કે આત્મા. લોગોસનો અર્થ શું થાય? બરાબર છે. લોગોસનો અર્થ શું થાય? તો કે ભાઈ વિજ્ઞાન. ત્યારબાદ આત્માનું વિજ્ઞાન, મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન ને છેલ્લે વર્તનનું વિજ્ઞાન. વર્તન એટલે કેવા વર્તન? તો કે બાહ્ય, આંતરિક, શારીરિક અને માનસિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ મનોવિજ્ઞાન છે. હવે ચોક્કસ આ મનોવિજ્ઞાનનો અર્થની બેઝિક આપણે બાંધ્યો છે. ચોક્કસ એની વ્યાખ્યા સ્વરૂપે આપણે જોઈએ. બરાબર છે. મનોવિજ્ઞાન અર્થ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે છે એના વ્યાખ્યા વિશે ચર્ચા કરી. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ છે એ કઈ રીતે છે, ખાસ આપણે યાદ રાખવાનું છે. એક માર્કમાં આપણને પૂછાય છે પરીક્ષામાં ખાસ. બરાબર છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ, મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ અલગ અલગ મનોવૈજ્ઞાનિક જે હોય એને વ્યાખ્યા આપીશ, જે આપણને પરીક્ષામાં ખાસ પૂછાશે એક માર્ક્સમાં. બરાબર. જોઈએ આપણે સૌથી પહેલાં આ નામ યાદ રાખજો આ ભાઈનું, સીટી મોર્ગનભાઈ. સીટી ઓલા મેચમાં આવે મોર્ગન, અમે ઓલે ઇંગ્લેન્ડ ટીમમાં છે ને ઇયોન મોર્ગન. સિટી એટલે આપણું શહેર, સિટી એટલે ઓલું સિટી વગાડી. બરાબર. સિટી મોર્ગન ને એ મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપી. શું કીધું? કે મનોવિજ્ઞાન છે
એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. સિમ્પલ. મનોવિજ્ઞાન શું છે? તો કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. એક માર્કમાં પ્રશ્ન પૂછે, સીટી મોર્ગને આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા લખો. તો કે મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા ક્યાં મનોવૈજ્ઞાનિકે આપી છે? તો કે સીટી મોર્ગને. થઈ ગયા બે પ્રશ્નો. આ રીતે યાદ રાખવાના દોસ્તો. ત્યારબાદ છે એ ભાઈ હિલગાર્ડ અને એટકિન્સન. જો નામ થોડાક છે ને એ આવા હશે મનોવિજ્ઞાનમાં. એક ધુડાભાઈ, રૂપાભાઈ, પેથાભાઈ, અમથાભાઈ એવા નામ લગભગ બહુ ઓછા હશે. હિલગાર્ડ અને એટકિન્સન. તો એ ભાઈઓએ વ્યાખ્યા શું આપી છે? તો કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. ગમે એમ નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી. કઈ કઈ બાબતોનો? તો કે તમામ માનસિક અને શારીરિક જે મગજની અંદર ચાલે છે એ, અને માનવી કાંઈ પણ વર્તન કરે છે. દાખલા કે ગુસ્સો આવવો એ મનની અંદરની એક પ્રક્રિયા થાય, પણ ગુસ્સામાં છે એ શરીરનું બેલેન્સ એ આપણે ઘણીવાર વીખી નાખતા હોય. તો ગુસ્સો આવે તો ગુસ્સામાં કેમ એટલું નથી કરતા આપણે. આમ ખબર ને તમને ગુસ્સો આવે તો ઘણીવાર આમ ખાવાનું ઘા કરી દીધું છે, બે ભાઈ વાંચતા હશો તો એ કેમ વર્તન થાય છે? આ પ્રકારનું વર્તન. ગુસ્સો આવે ત્યારે આ પ્રકારનું વર્તન થાય, ખુશ થાય ત્યારે આ પ્રકારના વર્તન થાય. તમામ પ્રકારના વર્તનનો અભ્યાસ કોણ કરે છે? મનોવિજ્ઞાન કરે છે. એવું કોણે કીધું છે? તો કે એ કીધું છે આપણે હિલગાર્ડ અને એટકિન્સને કીધેલું છે. હિલગાર્ડ અને એટકિન્સન છે એ બંને ભાઈ આવું કીધું છે કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ પણ આપણે વ્યાખ્યા યાદ રાખવાની. કોણે આપી એ પણ યાદ રાખવાનું, અને એણે આપેલી વ્યાખ્યા કઈ છે એ પણ યાદ આપવાનું. હું એમ પૂછું પરીક્ષામાં પ્રશ્ન, તમને હિલગાર્ડ અને એટકિન્સનની વ્યાખ્યા લખો, તો આ લખી નાખો. હું તમને એમ પૂછું કે મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી છે? કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? તો તમારે નામ આપવાનું હિલગાર્ડ અને એટકિન્સન. ક્લિયર? આગળ હજી એક ભાઈ છે એચી ગેરેટ. આ મનોવિજ્ઞાનના નામ યાદ રાખવાના આપણે. એચી ગેરેટે એક વ્યાખ્યા આપી. કઈ વ્યાખ્યા આપી? તો કે મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં, જેવું વાતાવરણ જે પ્રકારનું હોય એ વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના, માનવી એટલે આપણે, અને માનવેતર એટલે કે આપણી સિવાયના જે પ્રાણીઓમાં વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. બરાબર? મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં, જેવું જે પ્રકારનું વાતાવરણ હોય એ પ્રકારના વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના, માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કોણે વ્યાખ્યા આપી? એચી ગેરેટે. આપણે યાદ રાખવાનું છે મિત્રો. તમામ વ્યાખ્યામાં તમારે એકાદો કીવર્ડ્સ પકડી લેવાનો. બરાબર? અહીંયા માનવી અને માનવેતર પ્રાણીઓ, માનવી અને માનવેતર પ્રાણીઓ એટલે કોણ? તો કે એચી ગેરેટ. બરાબર? શારીરિક અને માનસિક પ્રવૃત્તિ તો કે કોણ? તો કે હિલગાર્ડ અને એટકિન્સન. બરાબર છે? અને માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન, અહીંયા માનસિક અને શારીરિક, અહીંયા માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન તો કે કોણ? સીટી મોર્ગન. તો આ ત્રણ મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપી. એમાં બધી સિમિલરિટી છે, સમાનતા છે થોડી ઘણી, પણ છતાં પોતપોતાની રીતે પોતપોતાની બુદ્ધિના આધારે એણે વ્યાખ્યા આપીશ. તો ખાસ ત્રણ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, પાકી કરવાની છે. ક્લિયર? અને ત્યારબાદ આ બધી વ્યાખ્યાઓના આધારે એક સર્વસામાન્ય મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપવામાં આવી. તમને પરીક્ષામાં એમ પણ પૂછે કે મનોવિજ્ઞાનની સર્વસામાન્ય વ્યાખ્યા લખો. તો સર્વસામાન્ય વ્યાખ્યા જે લખી, બરાબર, તો કે મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં, અલગ અલગ સંદર્ભમાં, અલગ અલગ બાબતોમાં, બરાબર છે, માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. 4 મુખ્ય બાબતોને મગજમાં રાખવાની છે. કઈ કઈ? તો કે એક માનસિક પ્રક્રિયાઓ. કઈ? તો કે માનસિક પ્રક્રિયાઓ, મગજની અંદર જે પ્રક્રિયાઓ થાય છે. પછી ત્યારબાદ અનુભવો. શું વાત થઈ છે? અનુભવો. પછી છે વર્તન.
અને પછી છે છેલ્લે વિજ્ઞાન. તો મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરતું શું છે? વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો આમાં મુખ્ય 4 બાબતો ભાઈ: માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તન અને વિજ્ઞાન. આ 4 બાબતોનો સમાવેશ એ મનોવિજ્ઞાનમાં થાય છે. માનસિક પ્રક્રિયાઓ એટલે શું? અનુભવો એટલે શું? વર્તન એટલે શું? અને વિજ્ઞાન એટલે શું? એનો વિગતે આપણે હજી આગળ અભ્યાસ કરવાનો છે. વિગતે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ આજે આપણે છે એ અત્યારે પહેલા લેક્ચરમાં, બરાબર છે, આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે પહેલા લેક્ચરમાં આપણે એટલું વાર રાખ્યું છે આજે. ત્યારબાદ આગળ આપણે છે એ વિગતે મનોવિજ્ઞાનના ચેપ્ટરની છે એ શરૂઆત કરી છે. એમાં ઊંડાણપૂર્વક આગળ ને આગળ છે હજી સમજતા રહીશું. બરાબર. તો આજમાં આપણે બધાને છે એ ટૂંકો પરિચય ટૂંકમાં મનોવિજ્ઞાનનો આપ્યો. આપણે જે પ્રવાહમાં આવ્યા છીએ એ પ્રવાહ વિશે ટૂંકી સમજૂતી આપણે મેળવી કે ભાઈ આર્ટ્સ ફેકલ્ટી કોઈ જેવી તેવી ફેકલ્ટી નથી. બરાબર છે. એની વાત કરી. એ આર્ટ્સના અલગ અલગ વિષયોમાંથી એક વિષય મનોવિજ્ઞાન વિશે વાત કરી. અને ત્યારબાદ એ મનોવિજ્ઞાનની પેપર સ્ટાઇલથી શરૂ કરી અને પ્રથમ પ્રકરણ મનોવિજ્ઞાન એક વિજ્ઞાનની આપણે શરૂઆત કરી. એમાં એના મુખ્ય મુદ્દાઓ ક્યાં ભણશું, કેટલા માર્ક્સનું પૂછાય, એ તમામની ચર્ચા કર્યા બાદ આપણે પાઠની શુભ શરૂઆત છે, ચેપ્ટરની શુભ શરૂઆત કરી દીધી છે. બરાબર. આજે આપણે ભણ્યા મનોવિજ્ઞાનની પ્રસ્તાવના અને મનોવિજ્ઞાનનો અર્થ અને વ્યાખ્યા. બરાબર છે. ત્યારબાદ હવે પછીના લેક્ચરમાં આપણે મનોવિજ્ઞાન વિશે આ પાઠમાં આગળ આપણે અભ્યાસ કરશું. ત્યાં સુધી તમે મિત્રો છે એ લેક્ચરને સમયસર જોઈ લેવા. જ્યાં પણ તમે લેક્ચરમાં એમ થાય કે પુનરાવર્તન કરવું છે તો પોઝ કરી અને પાછું શરૂ કરવું. બરાબર છે. ફોરવર્ડ, બેકવર્ડ બધું આપણે આમાં કરી શકીએ છીએ વિડીયોમાં. એટલે તમારે જ્યારે સમય મળે ત્યારે લેક્ચર જોતા રહેવા, પુનરાવર્તન કરતા રહેવા અને સાથે સાથે રોજનું જેટલું ચાલે એટલું ખાસ પાકું કરતા રહીશો ને તો ભેગું નહીં થાય દોસ્તો. માસ પ્રમોશનની રાહે ન રહેતા. બરાબર છે કે ભાઈ હજી કાંઈ નિશાળો શરૂ નથી થઈ, કાંઈ નક્કીની પરીક્ષા આવે ન આવે, માસ પ્રમોશનની રાહે ન જોતા. બરાબર છે. એટલે માટે છે એ રોજનું જે કાંઈ થાય એ કરતા રહેજો. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. આવજો.